મણનો પથ્થર જાણે પોતાના હૃદય પર મૂક્યો હોય ને એમ છાતીને કઠણ બનાવીને પોતાના લાલને રથ પર બેસાડ્યો છે અને એના ઓવારણા લઈ લઈને માની આંખમાંથી આંસુની ધારા વહી રહી છે. હા, અને એ ધારાથી માં જશોદાનો પાલવ પલળી રહ્યો છે. ધીરે ધીરે ગોપીઓ આવી છે, રથને ઘેરીને ઊભી રહી છે. અક્રૂરજીને કહી રહી છે, અક્રૂરજી કાકા, તમે આ લાલાને લઈને ન જશો, તમે અમારા પ્રાણ લઈને જઈ રહ્યા છો. આ લાલો નથી, આ તો અમારો જીવ છે. હા, અને તમે લઈ જશો ને તો અમે જીવી નહીં શકીએ એના વગર. અક્રૂરજીએ લાલાની સામે જોયું છે. લાલાએ કીધું છે ગોપીઓને કે આજે જઈશ ને પરમ દિવસે પાછો આવીશ. હો, ગોવાળિયાઓએ બધાએ એને રોક્યો છે. રથની સામે આમ હાથ કરીને ઊભા છે. અમુક ગોવાળિયાઓ આ રથની સામે જે ઘોડા છે ને એના ચરણ નીચે સૂઈ ગયા છે, રસ્તામાં સૂઈ ગયા છે ગોવાળિયાઓ. અને રડતા રડતા આ વ્રજની ધરતીને પલાળતા પલાળતા ગોવાળિયાઓ કહી રહ્યા છે કૃષ્ણને, અમે તને નહીં જવા દઈએ લાલા, તને નહીં જવા દઈએ. અને એવા સમયે લાલાએ નીચે ઉતરીને ગોવાળિયાઓને સમજાવ્યા છે, હું જઈશ ને પરમ દિવસે પાછો આવીશ. હું તમને વચન દઉં છું, હું પાછો આવીશ. અત્યાર સુધી મેં કીધું છે એ બધું મેં પાડ્યું છે ને, મેં કીધેલી દરેક વાત મેં નિભાવી છે ને, તો હવે મારા પર વિશ્વાસ કરો. અને આ તરફ ગોવાળિયા જીદે ચડ્યા છે એટલે નંદબાવાએ એક રસ્તો કર્યો છે. શું? નંદબાવાએ વિચાર કર્યો કે હું અને ગોવાળિયાઓ થોડાક આપણે બધા જ એમની